हेलो विद्यार्थी मित्रों, सप्लिमेंटरी રીડના આપણે બીજા યુનિટની ચર્ચા કરવા માટે આજે જઈ રહ્યા છે. અગાઉ જણાવ્યું છે એમ આ સેક્શનમાં એટલે કે આ બુકમાંથી સેક્શન બીની અંદર 4 માર્કના પ્રશ્નો પૂછાતા હોય છે અને એ અંતર્ગત આપણે ડોલ્ફિન વિશેનો અભ્યાસ ગત પીરિયડની અંદર કરી ચૂક્યા છે. આજે આપણને રીડ 2માં મેજિક ઓફ ટ્યુન્સ એક સ્ટોરી આપેલી છે. આ સ્ટોરી સમજવાની છે અને એમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય એની ચર્ચા પણ થોડીક આપણે જોઈએ છે. આ સ્ટોરીને આપણે 2 ભાગમાં વહેંચવાના છે જેથી પ્રશ્નોની સમજ પણ આપણને સરળતાથી મળી શકે. આ ઉપરાંત અહીંયા એક બીજી પણ બાબત ધ્યાનમાં રાખવાની છે કે પ્રશ્નપત્રની અંદર સમાનાર્થી શબ્દો પણ પૂછાતા હોય છે અને એ પ્રશ્નો આ આપણી સપ્લિમેન્ટરી રીડના આધારે પૂછાતા હોય છે. એટલે કે જે વર્ડ્સ અહીંયા આવે છે, અનનોન વર્ડ્સ છે, એને પણ આપણે તૈયાર કરવાના છે. પેજ નંબર 6 ઉપર આપણી સ્ટોરીની શરૂઆત થાય છે. મેજિક ઓફ ટ્યુન્સ. long ago there was a small town in Germany. ઘણા વખત પહેલાં જર્મનીની અંદર એક નાનકડું શહેર આવેલું હતું, કોલ્ડ હેમલિન. એને હેમલિનના નામથી ઓળખવામાં આવતું હતું. એટલે કે ઘણા સમય પહેલાં હેમલિન નામનું શહેર જે જર્મનીમાં આવેલું હતું ત્યાંથી આ વાર્તાની શરૂઆત થઈ રહી છે. ઇટ સ્ટૂડ ઓન ધ બેન્ક્સ ઓફ ધ રિવર વેસર. આ વેસર નદીના કિનારે આવેલું હતું. ધ ટાઉન વોઝ સિચ્યુએટેડ ઓન ધ બેન્ક્સ ઓફ ધ રિવર વેસર. એટલે કે આ વેસર નદીના કિનારે આવેલું છે. ધ ટાઉન વોઝ ફેમસ ફોર ઇટ્સ વેલ્થ. અહીંયા જે શબ્દો આપ્યા છે એને પણ જોઈએ તો આ જે ટાઉન છે એ ફેમસ છે, પ્રખ્યાત છે, વેલ નોન છે. પણ કઈ બાબતમાં? તો કે છે વેલ્થની બાબતમાં, સંપત્તિની બાબતમાં. સંપત્તિ, સમૃદ્ધિ, આ બાબતમાં આ શહેર ખૂબ જ જાણીતું છે. એટલે કે અહીંયા અઢળક જે કંઈ લોકો રહે છે એ સંપત્તિવાન, ધનવાન છે. એ સંદર્ભ પણ આપણે અહીંયા મેળવી શકીએ. ઇટ સ્ટૂડ ઓન ધ બેન્ક્સ ઓફ ધ રિવર વેસર. ધ ટાઉન ઇઝ ફેમસ ફોર ઇટ્સ વેલ્થ. આ સંપત્તિ માટે જાણીતું હતું. બટ ધ પીપલ ઓફ ધ ટાઉન વેર વેરી ગ્રીડી એન્ડ કેર્ડ ફોર નો વન બટ ધેમસેલ્સ. પણ અહીંના લોકોની ખાસિયત હતી. ધ પીપલ ઓફ ધ ટાઉન વેર ગ્રીડી. ગ્રીડી છે એના લોકો, લોભી છે અને લોભી હોવાના કારણે કોઈની કેર કરતા નથી. કેર્ડ ફોર નો વન. કેર્ડ ફોર નો વન. કોઈની દરકાર ન કરવી, કોઈની દરકાર કે ચિંતા ન કરવી. આ લોકો કોઈની ચિંતા કે દરકાર કરતા નથી. બટ ધેમસેલ્સ. એ માત્ર પોતાના વિશે વિચારે છે. ધે બીકેમ મોર સેલ્ફિશ. અને તેઓ સેલ્ફિશ બની ચૂક્યા છે, સ્વાર્થી છે આ લોકો. જુઓ, આ શહેરની એક ખાસિયત છે. જર્મનીમાં આવેલું આ જે હેમલિન શહેર છે એમાં જે લોકો રહે છે ધનવાન છે, એટલે કે સંપત્તિ માટે આ શહેર જાણીતું છે. પણ એમાં જે લોકો રહી રહ્યા છે, વસવાટ કરી રહ્યા છે, એ લોકો સ્વાર્થી બની ચૂક્યા છે. એ પોતાના જ વિશે વિચારે છે, અન્યનો કદી વિચાર કરતા નથી. ઇનફેક્ટ ધ ટાઉન્સ ફોલ્ક. જે ટાઉન ફોલ્ક છે એટલે કે આ શહેરની અંદર જે લોકો રહે છે, આપણે એના માટે શબ્દ વાપરીશું પીપલ. શહેરના રિલેટેડ છે. આ શહેરની અંદર જે વ્યક્તિઓ રહી રહ્યા છે, બીકેમ ગ્રીડી ધેટ they decided to get rid of. To get rid of. ના થી મુક્તિ મેળવવી, મુક્તિ કે છુટકારો. આ લોકો એટલા બધા સ્વાર્થી છે કે એમણે કંઈક ડિસાઈડ કર્યું છે. They decided to get rid of all their pets.
પાલતુ પ્રાણીઓ. જુઓ, આપણે વિચારી શકીએ કે એટલા બધા સ્વાર્થી બની ચૂક્યા છે ને કે પોતાના જે પેટ છે, પાલતુ જે પ્રાણીઓ છે, પશુઓ છે, એનાથી પણ મુક્તિ મેળવવાનો, એનાથી છુટકારો મેળવવાનો વિચાર કરી રહ્યા છે. ઓલ ધેર પેટ્સ. વન મોર્નિંગ they took sticks and drove away every dog and cat from the town. એક દિવસે એક સવારે એમણે સ્ટિક્સ મતલબ લાકડી લઈને, એટલે કે બધા લોકોએ લાકડીઓ લઈ અને ડ્રોવ અવે, મૂળ શબ્દ છે ડ્રાઈવ અવે, ટુ ડ્રાઈવ અવે, ભગાડી દેવું, કાઢી મૂકવું, હાંકી કાઢવું. એમણે એક દિવસે લાકડીઓ લઈ અને ગામમાં, શહેરમાં રહેતા બધા જ જે પેટ એનિમલ્સ, જેને આપણે ડોગ, કેટ વગેરે કહીએ છીએ, આ બધાને શહેરમાંથી હાંકી કાઢ્યા, ભગાડી દીધા. Soon the town was overrun. ઉભરાઈ જવું. Soon the town was overrun by the rats. હવે બન્યું કે શહેરમાંથી બધા જ કૂતરા, બિલાડી વગેરે પ્રાણીઓને કાઢી મૂક્યા, તો આ શહેર ઉંદરોથી ઉભરાવા લાગ્યું. એટલે કે શહેરની અંદર પુષ્કળ ઉંદરો આવી ગયા. Because there were no dogs and cats in the town to catch and kill the rats. કારણ શું હતું? તો શહેરમાં એક પણ કૂતરા કે બિલાડી હતા નહીં જે ઉંદરને મારી શકે. એટલે કે ઉંદરોને મારવાવાળા જે પેટ્સ હતા એ આ લોકોએ ગામમાંથી, શહેરમાંથી કાઢી મૂક્યા હતા, અને પરિણામે આ ઉંદરોને મારવાવાળું કોઈ રહ્યું જ નહોતું. એટલે આખું શહેર ઉંદરોથી ઉભરાવા લાગ્યું. એટલે કે અહીંયા ઠેર ઠેર ઉંદરો જોવા મળ્યા. Thousands and thousands of rats poured into the town. હજારોની સંખ્યામાં ઉંદરો આ શહેરમાં આવવા માંડ્યા. એટલે કે બીજે ઠેકાણે પણ ઉંદરો હોય એ બધા અહીંયા આવવા લાગ્યા. ઇન સર્ચ ઓફ ફૂડ. ખોરાકની શોધમાં. ઉંદરો ખોરાકની શોધમાં શહેરમાં આવવા લાગ્યા. They entered shops and storehouses and started eating everything in sight. તેઓ બધી જગ્યાએ પ્રવેશવા લાગ્યા. શોપની અંદર, સ્ટોર હાઉસીસની અંદર, એટલે કે જ્યાં ભંડાર ભરેલા હોય, સ્ટોર હાઉસ હોય ત્યાં પણ પ્રવેશવા લાગ્યા. અને સ્ટાર્ટેડ ઇટિંગ એવરીથિંગ ઇનસાઇડ. અને જે કંઈ ખાવાનું નજરે પડે એ બધું જ એ લોકો ખાવા લાગ્યા. જો સિચ્યુએશન કેવી રીતે આકાર લઈ રહી છે કે સ્વાર્થી લોકોએ શહેરમાં રહેતા જે પેટ એનિમલ્સ કહીએ, કૂતરા, બિલાડી, ડોગ, કેટ, બરાબર, આ બધાને કાઢી મૂક્યા. પરિણામ એવું આવ્યું કે અહીંયા શહેરમાં જે ઉંદરો હતા એમને જે આહાર ચક્રના ભાગરૂપેની આપણે વાત અગાઉના પીરિયડમાં પણ કરી ચૂકેલા છે, તો એવી જે વસ્તુ વ્યવસ્થાનો ભાગ હતો એ આ ઉંદરોને મારવાવાળા જે પ્રાણીઓ હતા એ ન રહેવાના કારણે ઉંદરોનું પ્રમાણ વધવા માંડ્યું અને ખોરાકની શોધમાં હજારોની સંખ્યામાં ઉંદરો ત્યાં આવવા લાગ્યા. જ્યાં જુઓ, દુકાનમાં, સ્ટોર રૂમમાં અને જે કંઈ જગ્યાએ જે કંઈ ખાવાનું મળે એ બધું જ ઉંદરો ખાઈ જવા લાગ્યા. રેટ્સ, ધ પીપલ સેડ. લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. ઉંદરો, આમ લોકો કહેવા લાગ્યા છે. વી આર ટાયર્ડ ઓફ ધ રેટ્સ. આ ઉંદરોથી તો થાકી ગયા છે. ધેર આર રેટ્સ ઇન અવર સ્ટ્રીટ્સ, રેટ્સ ઇન અવર હાઉસીસ. શેરીમાં, મહોલ્લામાં, ઘરમાં જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. ધેર આર બિગ રેટ્સ, લિટલ રેટ્સ, ફેટ રેટ્સ, થિન રેટ્સ, બ્રાઉન રેટ્સ, ગ્રે રેટ્સ. આ ઉંદરોને કેવા પ્રકારના ઉંદરો જોવા મળી રહ્યા છે એની વાત કરતા કહે છે કે મોટા ઉંદર, નાના ઉંદર, જાડા ઉંદર, પાતળા ઉંદર, બ્રાઉન રંગના અને ગ્રે રંગના ઉંદરો જ ઉંદરો, બધી ઠેકાણે આવા ઉંદરો, જુદા જુદા પ્રકારના ઉંદરો જોવા મળી રહ્યા છે. ધે આર ઇન કિચન, ધે આર ઇન ટાઉન હોલ. રસોડામાં પહોંચી ગયા છે તો ટાઉન હોલમાં પણ પહોંચી ગયા છે. ધે આર ઇન અવર પોટ્સ એન્ડ પેન્સ. જે ઘરમાં વાસણો છે, આ વાસણોની અંદર પણ આ ઉંદરો પહોંચી જાય છે. દે ઇટ બુક્સ એન્ડ પેપર્સ. માત્ર ખોરાકની વસ્તુઓ ખાય છે એવું નથી, એ પુસ્તકો અને કાગળોને પણ ખાઈ જવા લાગ્યા છે. વોટ ઇઝ ધ મેયર ડુઈંગ. હવે લોકો શહેરના જે મેયર છે એના સંદર્ભમાં પ્રશ્ન પૂછી રહ્યા છે કે ઉંદરોનો આટલો બધો ત્રાસ થયો તો મેયર શું કરી રહ્યા છે. દે ડિમાન્ડેડ.
વોટ ઇઝ ધ કાઉન્સિલ ડુઈંગ? જે સમિતિ છે, નગર સમિતિ છે, એના લોકો શું કરે છે? સમિતિ શું કરી રહી છે? દે મસ્ટ ડુ સમથિંગ ટુ ડ્રાઈવ અવે ધીઝ રેટ્સ. એમણે આ ઉંદરોને ડ્રાઈવ અવે કરવા, ભગાડી કાઢવા માટે કંઈક તો કરવું પડશે ને, કરવું જોઈએ. દે આર અ થ્રેટ. આ ઉંદરો હવે ધમકી સ્વરૂપ, ભયજનક બની ગયા છે. બટ ધ કાઉન્સિલ ડઝન્ટ ડુ નથિંગ. પણ આ જે કાઉન્સિલ છે, નગર સમિતિ છે, કશું જ કરી રહી નથી. મેયર શું કરી રહ્યા છે? સમિતિ શું કરી રહી છે? એમણે આ ઉંદરોને ભગાવવા માટે, કારણ કે ઉંદરો હવે થ્રેટ રૂપ બની ગયા છે, એમને ભગાડવા કંઈક કરવું જોઈએ, પણ આ સમિતિ કંઈ જ કરી રહી નથી. દે વેન્ટ ટુ ધ મેયર. એટલે ભેગા થઈને આ લોકો મેયરની પાસે ગયા. દે વેન્ટ ટુ ધ મેયર. ધ મેયર થ્રુ અપ હિઝ હેન્ડ્સ. પણ આ મેયરે તો પોતાના હેન્ડ્સને થ્રુ અપ કરી દીધા. હાથ ખંખેરી નાખવા આપણો ગુજરાતી શબ્દ પ્રયોગ છે. એટલે કે કોઈ પણ કામ કરવામાંથી છટકી જવું, કામ કરવા માટે મનાઈ કરી દેવી. ધ મેયર થ્રુ અપ હિઝ હેન્ડ. મેયર તો પોતાના હાથ ઊંચા કરી દીધા. થ્રુ અપ કરો એટલે આપણે અહીંયા ઊંચા કરે. ટૂંકમાં આમાં એ કશું કરી શકે એમ નથી એવું એણે જણાવી દીધું. એસ્કેપ ફ્રોમ ધ રિસ્પોન્સિબિલિટી. પોતાની જવાબદારીમાંથી છટકી જવાની વાત એણે કરી દીધી. વોટ કેન વી ડુ ગુડ પીપલ? હવે આવેલા લોકોને એણે જ સામો પ્રશ્ન પૂછ્યો કે આપણે શું કરી શકીએ આ બાબતમાં? ધ મેયર સેડ હેલ્પલેસલી. નિરૂપાય થઈને આ મેયરે પોતાની પાસે કોઈ ઓપ્શન છે ને ઉપાય નથી એવું સમજણ વ્યક્ત કરી અને લોકોને પૂછ્યું કે આપણે શું કરી શકીએ. વી હેવ સેન્ટ ફોર ડોગ્સ એન્ડ કેટ્સ. અમે ડોગ્સ એન્ડ કેટ્સને લાવવા માટે માણસો મોકલ્યા છે, એટલે કે એને લાવવાની વ્યવસ્થા કરી છે. વી હેવ સેટ હન્ડ્રેડ્સ ઓફ ટ્રેપ્સ. પાંજરા. ઉંદરો પકડવા માટેના સેંકડોની સંખ્યામાં આપણે પાંજરા પણ મૂક્યા છે. વી હેવ પુટ પોઈઝન ફૂડ ઇન ધ સ્ટ્રીટ. શેરીઓની અંદર પોઈઝન ભેરવેલો, ઝેર ભેરવેલો ખોરાક પણ મૂક્યો છે, એટલે કે ઝેરી પદાર્થ સાથેના ખોરાક મુકાયેલા છે. બટ ધ રેટ્સ બાઇટ ધ ડોગ્સ. પણ અહીંયા તો ઉલટું થયું છે. આ જે રેટ હતા ઉંદરો, એમણે કૂતરાઓને કરડી લીધું. ધ રેટ્સ બાઇટ ધ ડોગ્સ, દે કિલ ધ કેટ્સ. એમણે બિલાડીઓને કિલ કરી, મારી નાખી. દે ટેક ધ ફૂડ ફ્રોમ ધ ટ્રેપ્સ. અને પાંજરાની અંદર મૂકેલો, ઉંદર પકડવાનું પાંજરું તો આપણે જોયેલું છે બધાએ, તો એની અંદર આપણે જે રોટલાનો ટુકડો રાખી ઉંદરને લલચાવવાનો પ્રયાસ કરતા હોય છે અને ઉંદરે ખાવા આવે તો પકડાઈ જતો હોય, તો આવા પાંજરાની અંદર, ટ્રેપની અંદરથી પણ આ ઉંદરો ખોરાક લઈ ગયા. ધ ટાઉન કાઉન્સિલ કોલ્ડ એન અર્જન્ટ મીટિંગ. હવે આ ટાઉન કાઉન્સિલ છે એની અર્જન્ટ મિટિંગ બોલાવે, નગર સમિતિ છે એની મિટિંગ બોલાવવામાં આવી. શું કામ બોલાવી છે તો આપણે સમજી શકીએ છીએ, કારણ કે લોકો આ ઉંદરોથી છુટકારો મેળવવા માગે છે. કારણ કે ઉંદરો એટલી બધી લિમિટ ઓવર કરી દીધેલી છે કે ન તો કૂતરાઓને ગાંઠી રહ્યા છે કે ન બિલાડીઓને, એમને પણ એ લોકો સામા થઈ ગયેલા છે. હવે આ મિટિંગ બોલાવી પછી શું થયું છે એના વિશે વિચાર્યું તો મેની વેઝ ઓફ કિલિંગ ધ રેટ્સ વેર ટ્રાયડ આઉટ. ઉંદરોને દૂર કરવાના, ઉંદરોને મારવાના ઘણા બધા રસ્તાઓ વિચારવામાં આવ્યા. બટ ઇવન ધ સ્ટ્રોંગેસ્ટ પોઈઝન ડીડન્ટ હાર્મ ધેમ. પણ સૌથી વધુ અસરકારક હોય એવું ઝેર પણ આ ઉંદરોને મારી શકતું નહોતું. એટલે કે ઝેરની પણ અસર આ ઉંદરો ઉપર થવાથી જોવા મળી નહીં. વેન ધ કાઉન્સિલર્સ વેર ડિસ્કસિંગ ધ પ્રોબ્લેમ્સ. હવે આ ઉંદરોને કેવી રીતે દૂર કરવા, ઉંદરોથી મુક્તિ કેવી રીતે મેળવવી, એની વિશેની ચર્ચા જ્યારે કાઉન્સિલર્સ, આ નગર સમિતિના સભ્યો કરી રહ્યા હતા, ત્યારે ધેર વોઝ અ નોક ઓન ધ ડોર. દરવાજા ઉપર એક નોકિંગ થયું, ટકોરા કોઈકે લગાવ્યા. હુ ઇઝ ઇટ? કમ ઇન, સેડ ધ મેયર. એટલે મેયરે કહી દીધું, કોણ છે? અંદર આવો. આ યંગ સ્ટ્રેન્જર કેમ ઇન. એક અજાણ્યો યુવક ત્યાં આવ્યો. હી વોઝ ડ્રેસડ ઇન કલરફુલ ક્લોથિસ. એણે રંગબેરંગી કપડાં પહેરેલા હતા. હી કેરીડ અ ફ્લ્યુટ. અને હાથમાં એક ફ્લ્યુટ, વાંસળી, પાવો લઈને ફરતો આવ્યો હતો. હાઉ સ્ટ્રેન્જ હી લુક્સ.
ઉદ્ગાર સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્ય આપણને આપેલું છે. કેવો દેખાતો હતો આ? કેવો વિચિત્ર, અસાધારણ દેખાય છે. હિઝ કોટ ઇઝ હાફ ગ્રીન. એણે પહેરેલો જે કોટ છે એ અડધો ગ્રીન, હાફ ગ્રીન હતો એન્ડ હાફ યલો, અને અડધો યલો હતો. લુક એટ ધ ફ્લૂટ હી ઇઝ કેરિંગ. એણે જે વાંસળી પકડેલી હતી, ફ્લૂટ પકડેલી હતી, એના સામે જોઈએ. હિઝ ફિંગર મૂવ ટુ ઇટ એઝ ઇફ હી વેર ઈગર ટુ પ્લે ઓન ઇટ. અને એની આગળીઓ એની ઉપર એવી રીતે ફરી રહી હતી કે જાણે એને પ્લે કરવા, વગાડવા માટે મથી રહ્યો હોય. સેડ ધ કાઉન્સિલર. આ દ્રશ્ય એક કાઉન્સિલર દ્વારા બોલવામાં આવી રહ્યું છે. એક કાઉન્સિલરે આ વ્યક્તિને જોયા પછી કહ્યું કે આ કેવો દેખાય છે. એણે પહેરેલા કપડાં હાફ ગ્રીન, હાફ યલો, અને એની આગળીઓ તો જાણે આ ફ્લૂટની ઉપર વગાડવા માટે, ફ્લૂટને વગાડવા તૈયાર થઈ રહેલું એવું લાગે છે. ધ યંગ મેન સ્ટેપેડ ફોરવર્ડ. પેલો યુવાન થોડોક આગળ આવ્યો. હી સેડ આઈ વિલ ક્લિયર યોર ટાઉન ઓફ રેટ્સ. એણે કહ્યું કે હું આ તમારા શહેરને ઉંદરોથી ક્લીન કરી નાખીશ, એટલે કે આ શહેરના બધા જ ઉંદરોને હું સાફ કરી લઈશ, તમારા શહેરને હું ક્લીન કરી આપીશ. ધ મ્યુઝિક ઓફ માય ફ્લૂટ કેન એટ્રેક્ટ ઓલ લિવિંગ થિંગ્સ. મારા આ ફ્લૂટનું જે મ્યુઝિક છે એ આખા શહેરને તમારા સાફ કરી આપશે. કેવી રીતે? તો કહે છે કે મારા ફ્લૂટનું આ જે મ્યુઝિક છે એ દરેક જીવંત વસ્તુઓને આકર્ષે છે. અગાઉના અભ્યાસમાં તમે સંગીતનું મહાત્મા વિશે પણ સાંભળી ચૂક્યા હશો કે સંગીતની અસર દરેક ઉપર. નાનું બાળક પણ રડતું હોય ને માતા હાલરડું ગાતી હોય તો બાળક રડવાનું બંધ કરી દેતું હોય, એને શબ્દોની સમજ નથી પડતી, પણ એ સંગીતના ભાગરૂપે એની અસર પણ જોવા મળે છે. તો આ સંગીતની અસર ઘણા બધા પદાર્થો, પ્રકૃતિના પદાર્થો ઉપર પણ થતી જોવા મળે છે. એટલે અહીંયા વાંસળીવાળો, પાવાવાળો જે છે કહે છે કે મારી ફ્લૂટનું જે સંગીત છે એ દરેક જીવંત વસ્તુઓને એટ્રેક્ટ કરે છે. ઇફ આઈ ડ્રાઈવ અવે યોર રેટ્સ વિલ યુ ગીવ મી 100 ગોલ્ડ પીસીસ. જો હું તમારા શહેરમાંથી આ ઉંદરોને હટાવી દઉં, દૂર કરી દઉં, તો શું તમે મને 100 કોઇન્સ, ગોલ્ડ કોઇન્સ આપશો? હવે આપણે વિચારવાનું કે જુઓ, એક ઉંદરોના કારણે આ શહેરમાં જે સમસ્યા ઊભી થઈ છે અને એ સમસ્યાનો ઉપાય બધા લોકો થાકી ગયા છે. પ્રયત્નો ઘણા બધા કરી ચૂક્યા. શરૂઆતમાં એક ભૂલ કરી કે સ્વાર્થીપણાના કારણે શહેરમાં રહેતા બધા જ ડોગ્સ એન્ડ કેટ્સને એમણે ડ્રાઈવ અવે કરી નાખ્યા, બહાર મોકલી દીધા, કાઢી મૂક્યા સ્ટીક વગેરે લઈને. અને એના પછી જે પરિણામ મળ્યું છે, વણ વિચાર્યું, એટલે કે વિચાર્યા વગર જે એમણે પગલું લીધું હતું, અને એના કારણે જે શહેરમાં ઉંદરો થયા છે, જાડા પાતળા વગેરે જે પ્રકારના ગ્રે, બ્રાઉન, આ જે બધા ઉંદરો અહીંયા ભેગા થઈ ગયા છે. જ્યાં જ્યાં નજર કરે છે, દુકાનમાં, સ્ટોર રૂમમાં, ઇવન પોટ એન્ડ પેન્સમાં, ઘરમાં વાસણો પણ જ્યાં નજરે કરે ત્યાં આ ઉંદરો જોવા મળી રહ્યા છે. ઉંદરો ઇટેબલ બધા જે પદાર્થો છે તો ખાય જ છે, પણ સાથે સાથે બુક્સ અને પેપર્સને પણ ખાવા માંડ્યા છે. અને એમને ભગાડવા માટે જ્યારે બહારથી ડોગ્સ અને કેટને લાવવામાં આવ્યા તો ઉંદરો એટલા બધા શક્તિશાળી બની ચૂક્યા હતા કે એમણે આ પ્રાણીઓની ઉપર પણ હુમલો કર્યો છે, એમને પણ કરડી લીધા છે અથવા તો માર્યા છે. ઝેરીમાં ઝેરી જે પોઈઝન હોય, ટૂંકમાં સૌથી વધારે અસરકારક હોય એવા ઝેરની પણ અસર આ ઉંદરો ઉપર થઈ નથી. ટ્રેપની અંદર મૂકેલો ખોરાક પણ આ ઉંદરોએ મેળવી લીધો હતો. હવે આગળની સ્ટોરીમાં શું થયું એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છે. પણ આમાંથી જે પ્રશ્નો સમજી શકાય અથવા તો પૂછી શકાય એવા છે એના વિશે થોડુંક વિચારીએ. તો એક ક્વેશ્ચન તો આપણે એવો પૂછી શકીએ એમ છે કે વેર વોઝ હેમલિન? આ હેમલિન ટાઉન ક્યાં આવેલું હતું? તો આપણને ખબર છે હેમલિન ટાઉન વોઝ ઇન જર્મની. સેકન્ડ ક્વેશ્ચન આપણે ત્યાંથી જ લઈ શકીએ એમ છે, વેર વોઝ હેમલિન સિચ્યુએટેડ? આ હેમલિન સિચ્યુએટેડ ક્યાં? સિચ્યુએટેડ મતલબ કઈ જગ્યાએ, કયા સ્થળ ઉપર આવેલું હતું? તો હેમલિન વોઝ સિચ્યુએટેડ ઓન ધ બેન્ક્સ ઓફ ધ રિવર વેસેલ. અહીંયા આપણને નદીનું નામ આપેલું છે. હવે થર્ડ ક્વેશ્ચન છે, હાઉ વેર ધ પીપલ ઓફ હેમલિન? આ હેમલિનમાં રહેતા લોકો કેવા હતા? તો આપણે ચર્ચામાં જોયું હતું, દે બીકેમ મોર સેલ્ફિશ. તેઓ ખૂબ જ સ્વાર્થી બની ચૂક્યા હતા. દે કેર ફોર નો વન. એ બીજા કોઈનું કેર કરતા ન તો ઓનલી ધેમસેલ્સ, કેર ફોર ઓનલી ધેમસેલ્સ. તો એ આન્સર તમારે અહીંયા આપણે બાજુમાં પણ એ શબ્દનો ઉપયોગ કરેલો હતો, તો અહીંયા એ આન્સર તરીકે તમે લઈ શકશો. વોટ ડીડ ધ પીપલ ઓફ હેમલિન ડિસાઇડ?
આ હેમ્લિનના લોકોએ શું ડિસાઈડ કર્યું હતું? તો આપણને ઉંદરો વગેરેને જે ભગાડવાની વાત કરી હતી એ આપણા સેકન્ડ પેરેગ્રાફની અંદર આપ્યું છે. દે ડિસાઇડેડ ટુ ગેટ રીડ ઓફ ફ્રોમ ધેર પેટ્સ. એમણે પોતાના જે કંઈ પેટ્સ હતા, જે કંઈ પાલતુ પ્રાણીઓ જોવા મળતા શહેરમાં, એનાથી મુક્તિ મેળવવાનું નક્કી કર્યું હતું. એન્ડ વોટ ડીડ ધે ડુ? એના માટે એમણે શું કર્યું? તો દે ટુક સ્ટિક્સ એન્ડ ડ્રોવ અવે એવરી ડોગ એન્ડ કેટ્સ ફ્રોમ ધ ટાઉન. એમણે હાથમાં લાકડીઓ વગેરે લઈ અને શહેરમાં રહેલા દરેકે દરેક કૂતરા કે બિલાડીને હાંકી કાઢ્યા હતા. વોટ ડીડ ધ ટાઉન ફોલ્ક ડુ વન મોર્નિંગ? આપણે એનો આન્સર આપી ચૂક્યા છે. હાઉ વેર ધ રેટ્સ? આ રેટ્સ કેવા હતા? ઉંદરો જે જોવા મળ્યા એ કેવા હતા? તો દે આર બિગ રેટ્સ, લિટલ રેટ્સ, ફેટ રેટ્સ, થીન રેટ્સ, બ્રાઉન રેટ્સ, ગ્રે રેટ્સ. આ બધી વસ્તુ આપણે અહીંયા જવાબમાં આપી શકીએ એમ છે. વેર ડીડ ધ પીપલ ગો? હવે આ ઉંદરોથી ત્રાસેલા લોકો કોની પાસે ગયા? તો આપણે સ્ટોરીમાં જોયું હતું કે એમણે પહેલો બ્લેમ તો મેયર અને કાઉન્સિલ ઉપર કર્યો છે કે વોટ ઇઝ ધ મેયર ડુઈંગ, વોટ ઇઝ ધ કાઉન્સિલ ડુઈંગ? આ સમિતિ શું કરે છે, મેયર શું કર્યા છે? એટલે એ ચર્ચાને લઈને આ મુદ્દો લઈ અને તેઓ મેયરની પાસે ગયા. તો વેર ડીડ ધ પીપલ ગો? ધ પીપલ ઓર ધ ટાઉન ફોલ્ક વેન્ટ ટુ ધ મેયર. એ મેયરની પાસે ગયા હતા. મેયરે શું કર્યું? તો આપણે સ્ટોરીમાં જોયું હતું કે મેયરે તો પોતાના હાથ ઊંચા કરી દીધા હતા. ધ મેયર થ્રુ ઓફ હિઝ હેન્ડ્સ. એણે પોતાના હાથ ઊંચા કરી લીધા. એટલે કે આ જવાબદારીમાંથી છટકવાની એને વાત કરી હતી અને એણે સામેથી પ્રશ્ન પૂછ્યો હતો લોકોને કે વોટ કેન વી ડુ? આપણે શું કરી શકીએ? બરાબર. વાય ડીડ ધ કાઉન્સિલ કોલ એન અર્જન્ટ મીટિંગ? આ કાઉન્સિલની અર્જન્ટ મીટિંગ શું કામ બોલાવવામાં આવી હતી? તો આપણે અગાઉ પણ જાણી લીધું છે કે ઉંદરોથી ગેટ રીડ ઓફ એટલે કે ઉંદરોથી છૂટવું છે. ઉંદરોના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાંથી મુક્તિ મેળવી હતી અને એનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે શું શું કરી શકાય? તો ટુ ટેક ધ સ્ટેપ્સ ટુ ગેટ રીડ ઓફ ફ્રોમ ધ રેટ્સ. આ ઉંદરોમાંથી મુક્તિ મેળવવા, ઉંદરોને કેવી રીતે શહેરમાંથી દૂર કરવા એના વિશેની ચર્ચા કરવા માટે આ મીટિંગ બોલાવવામાં આવી હતી. આ સ્ટોરીને આપણે અહીંયા સમજવાનો પ્રયાસ કર્યો છે. હવે આ પાઇપર એટલે કે જે ફ્લૂટ વગાડવાવાળો વ્યક્તિ આવ્યો તો અજાણ્યો વ્યક્તિ, એનો આ ઉંદરોને ભગાડવામાં સફળ થયો કે કેમ? અને એને એના મળેલા, જો એ સફળ થયો તો એને જે પૈસા નક્કી કરેલા છે, જે ગોલ્ડ કોઈન નક્કી કર્યા છે, મળે કે કેમ? એની ચર્ચા આપણે આપણા સેકન્ડ લેક્ચરમાં કરશું, એટલે કે આના પછીના લેક્ચરમાં કરશું. થેન્ક યુ.